Hi Bachas, this is Vishwa Shah and you are watching my YouTube channel Career Catalyst. મજામાં? ઓબ્વિયસ મજામાં જ હશો અત્યારે તો. અને આજે તો એકદમ ખુશ છું. પૂછો કેમ? તમારા લીધે. મસ્ત બધાએ હોમવર્કના ફોટો મોકલ્યા મને ચકાચક. આ જ ઉત્સાહ આપણે આખું વર્ષ કન્ટિન્યુ કરવાનો છે. હવે તમને થતું હશે કે એક તો મેં આટલા બધા અલિંગી પ્રજનનના પ્રકાર ભણાયા, પ્રકારમાં બી પેટા પ્રકાર ભણાયા, એમાં બી બધા અલગ અલગ ઉદાહરણ, કેટલું એક માણસ યાદ રાખે. પણ હવે શું થાય, હવે બાયોલોજીમાં ઇન્ફોર્મેશનની સાથે સાથે કન્સેપ્ચ્યુઅલ એમ બે વસ્તુ છે અને આ ચેપ્ટર ઇન્ફોર્મેટિવ છે, તો તમારે ઉદાહરણ તો યાદ રાખવા જ પડશે. અને ઇન્ફોર્મેટિવ છે એનો ફાયદો છે કે સીધે એક એક્ઝામ્પલ યાદ રાખો અને નીટમાં 4 માર્ક લઈ જાઓ. તો હવે તમે યાદ કેવી રીતે રાખશો? તો અલિંગી પ્રજનનના 7 પ્રકાર છે. તમારી પાસે એક વીકમાં 7 દિવસ છે. પહેલા દિવસે ભાજનના પ્રકાર યાદ રાખીશું, ભાજનના એક્ઝામ્પલ યાદ રાખીશું, બીજા દિવસે અવખંડનને યાદ રાખીશું. એવું ફિક્સ કરી દેવાનું કે આજે આના બધા એક્ઝામ્પલ હું યાદ કરી લઈશ અને યાદ કરી લઈશ પછી જ પબજી કે લૂડો રમીશ. અને જેની જોડે આપણે ફોન પર વાત કરતા હોઈએ, વાતો કરતા જ હશો તમે લોકો, તો એને પૂછી લેવાના. અને જે દિવસે આપણે ક્લાસરૂમમાં મળ્યા એ દિવસે પહેલાં હું ગમે એને એક્ઝામ્પલ પૂછીશ અને નહીં આવડે બરાબર આપણે પાણીપુરી પાર્ટી કરીશું. જેને નહીં આવડે પણ પાણીપુરી પાર્ટી આપવી પડશે. ડન? ઓકે, ચલો. અલિંગી પ્રજનન આપણે જોયું હતું. હવે આજે આપણે જોઈશું લિંગી પ્રજનન. જે તમને ખબર જ છે કે લિંગી પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થાય, 2 પિતૃ સંકળાય. તો લિંગી પ્રજનન એ અલિંગી પ્રજનનની સાપેક્ષે ધીમી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, ઉદ્વિકાસ પ્રેરતી પ્રક્રિયા છે, વિવિધતા દર્શાવતી પ્રક્રિયા છે. તો લિંગી પ્રજનન એટલે શું? કે જેમાં એક જ પિતૃ દ્વારા અથવા 2 વિરુદ્ધ જાતિના પિતૃ દ્વારા જન્યુ ઉત્પન્ન થાય, એક નર જન્યુ અને એક માદા જન્યુ. અને આ બંને જન્યુઓ જોડાઈને યુગ્મનજ કે ફલિતાંડ બનાવે. 2 જન્યુઓના જોડાણની પ્રક્રિયાને, આ નરજન્યુ અને માદાજન્યુના જોડાણની પ્રક્રિયાને આપણે કહીએ છીએ સંયુગ્મન. ઓકે, હવે જન્યુઓ કઈ રીતે જોડાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, એને આધારે આપણે લિંગી પ્રજનનને 6 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. પહેલો પ્રકાર છે એન્ડોગામી, કે જેમાં એક જ પિતૃ દ્વારા નર અને માદાજન્યુ ઉત્પન્ન થાય. એક જ પિતૃ નર અને માદાજન્યુ ઉત્પન્ન કરે. એક્ઝામ્પલ: ચપટાકૃમિ, ગોકળગાય. ઓકે, બીજો પ્રકાર છે એક્ઝોગામી. એક્ઝોગામી મતલબ કે 2 અલગ અલગ પિતૃ દ્વારા નર અને માદાજન્યુ ઉત્પન્ન થાય. 2 અલગ પિતૃ દ્વારા નર અને માદાજન્યુ ઉત્પન્ન થાય. એક્ઝામ્પલ: સરીસૃપ, વિહગ, સસ્તન, ઉભયજીવી વગેરે વર્ગના પ્રાણી. હવે આ તો પિતૃની વાત હતી કે એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય કે 2 અલગ અલગ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય. હવે જન્યુઓના દેખાવને આધારે આપણે જોઈએ તો સૌથી પહેલાં છે આઇસોગેમી. આઇસો એટલે સમાન, કે જેમાં 2 જન્યુ બાહ્યાકાર રીતે સમાન પરંતુ દેહધાર્મિક રીતે સમાન ન પણ હોય. આ ખાસ યાદ રાખજો, બાહ્યાકાર રીતે સમાન એટલે દેખાવમાં બહારથી તમે ના કહી શકો કે આ નરજન્યુ છે કે આ માદાજન્યુ છે. જોઈને તો બંને તદ્દન સરખા લાગે, એને કહેવામાં આવે આઇસોગેમી. અને એનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ, જે તમે આકૃતિમાં એના સમજન્યુઓ જોઈ શકો છો, કે જોઈને તમે ડિફરન્શિએટ ના કરી શકો કે આ નરજન્યુ છે કે આ માદાજન્યુ છે. પછીનો પ્રકાર છે એનઆઇસોગેમી. સમજી જ ગયા હશો તમે કે જેમાં વિષમજન્યુ એટલે કે જન્યુ જોઈને ખબર પડે કે આ નરજન્યુ છે કે માદાજન્યુ છે. બંને જન્યુ દેખાવમાં
એટલે કે બાહ્યાકાર રીતે તેમજ દેહધાર્મિક રીતે અલગ. ઓકે, એના એક્ઝામ્પલ છે મનુષ્યના જન્યુ, ફ્યુકસના જન્યુ વગેરે એનઆઇસોગેમી છે કે જેમાં બંને જન્યુઓ દેખાવમાં અલગ અલગ છે. પછી છે ઉગેમી, અંડજન્યુ, મતલબ કે જેમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત, તેને ઉગેમી કહેવામાં આવે. તો એના ઉદાહરણમાં આપણે જોઈશું સસ્તન વર્ગના સજીવોના જન્યુ. તમને ખબર જ છે કે શુક્રકોષો એ ચલિત હોય અને અંડકોષ એ અચલિત હોય, એટલે નરજન્યુ ચલિત અને માદાજન્યુ અચલિત. બીજી એક નવી વસ્તુ હોલોગેમી. હોલોગેમી મતલબ કે જેમાં જન્યુ બનતા જ નથી, એક સજીવ આખે આખો બીજા સજીવ સાથે જોડાય છે, જેમ કે ઈસ્ટ, જેમાં જન્યુ નિર્માણ થતું નથી પરંતુ એક સજીવ બીજા સજીવ સાથે જોડાય. એનું ઉદાહરણ છે ઈસ્ટ. આ પ્રકાર અને ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. હવે તમને ખબર છે કે વનસ્પતિ, પ્રાણી, ફૂગ બધા લિંગી પ્રજનન દર્શાવી શકે. સામાન્ય રીતે તમે વનસ્પતિ લો, પ્રાણી લો અને ફૂગ લો તો આ બધા સજીવ બાહ્યાકાર રીતે, અંતસ્થ રચનાની દ્રષ્ટિએ, દેહધાર્મિક રીતે અલગ પડે છે. પણ જ્યારે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ ત્યારે આ બધા જ સજીવોમાં તબક્કા સમાન છે. યસ, જે તમે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા. કયા 3 તબક્કા ભણ્યા હતા આપણે? પહેલું જુવેનાઇલ તબક્કો, જેમાં સજીવ પ્રજનન કરવા માટે સક્ષમ નથી. બીજો તબક્કો પ્રાજનનિક તબક્કો કે પરિપક્વન તબક્કો કે જેમાં સજીવ પ્રજનન કરવા માટે સક્ષમ છે. ત્રીજો તબક્કો વૃદ્ધત્વ તબક્કો અને પછીથી મૃત્યુ. તો દરેક સજીવ જે લિંગી પ્રજનન દર્શાવે છે એ બધા જ, એ પછી લીલ હોય, એ પછી ફૂગ હોય, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બધા સજીવ આ 3 તબક્કામાંથી પસાર થાય છે. હવે બીજી એક વસ્તુ આપણે જોઈએ બેક્ટેરિયામાં પ્રજનન માટે, બેક્ટેરિયામાં લિંગી પ્રજનન માટે. બેક્ટેરિયામાં તમે દ્વિભાજન ને બધા મતલબ અલિંગી પ્રજનન જોઈ લીધા છે. તો બેક્ટેરિયામાં લિંગી પ્રજનન જે થાય છે એને આપણે કહીશું કોન્જ્યુગેશન અથવા સંયુગ્મન. બેક્ટેરિયામાં થતું લિંગી પ્રજનન. સૌપ્રથમ બેક્ટેરિયામાં લિંગી પ્રજનનની શોધ બીડલ અને ટાટમ નામના વૈજ્ઞાનિકે કરી હતી. કેવી રીતે? જે મેં તમને 11th કીધું હતું કે બેક્ટેરિયા પાસે પ્લાઝમિડ હોય અને જેની પાસે ફર્ટિલિટી ફેક્ટર રહેલું હોય એ પ્લાઝમિડ, ફર્ટિલિટી ફેક્ટર ધરાવતા પ્લાઝમિડને અને ફર્ટિલિટી ફેક્ટર ધરાવતો પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હોય એને કહેવામાં આવે F+ બેક્ટેરિયા, અને એ બેક્ટેરિયાને આપણે નર તરીકે ઓળખી શકીએ. આ છે તમારો ફર્ટિલિટી ફેક્ટર ધરાવતો બેક્ટેરિયા અથવા F+ બેક્ટેરિયા, જેને આપણે કહીશું નર, અને જેનામાં ફર્ટિલિટી ફેક્ટર હાજર નથી એને આપણે કહીશું F- એટલે કે માદા બેક્ટેરિયા, ફર્ટિલિટી ફેક્ટર ગેરહાજર. હવે આ બંને બેક્ટેરિયા એકબીજાની નજીક આવશે અને એક સંયુગ્મન નલિકા બનાવશે. આને આપણે કહીશું સંયુગ્મન નલિકા, જેના દ્વારા થોડુંક F+ F- બેક્ટેરિયા પાસે જશે અને આ F- બેક્ટેરિયા F+ મેળવીને F+ બેક્ટેરિયામાં પરિણમશે. આ ઘટનાને કહેવાય સંયુગ્મન.
સંયુગ્મન નલિકા મારફતે F+ કારક F- બેક્ટેરિયામાં પ્રવેશે માટે F- બેક્ટેરિયા F+ માં રૂપાંતરણ પામે. યાદ રાખજો, F+ માંથી જાય છે અને F- ને F+ બનાવે છે. એનો મતલબ કે આ બેક્ટેરિયા પોતે F- થતું નથી, પૂરેપૂરો કારક નથી આપતો, થોડોક ટુકડો F+ નો F- માં જાય છે. માટે સંયુગ્મનને અંતે બંને બેક્ટેરિયા મળશે. બંને બેક્ટેરિયા કેવા હશે? F+, ફર્ટિલિટી ફેક્ટર વાળું પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયા બનશે. ઓકે, હવે જેમ મેં તમને કીધું એમ કે આપણે કોઈ પણ લિંગી પ્રજનન દર્શાવતા સજીવને 3 તબક્કામાં, એના જીવનને 3 તબક્કામાં વિભાજિત કરી શકીએ. તો હવે આપણને ખબર કેવી રીતે પડે વનસ્પતિમાં કે આ વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કો પૂરો થયો અને પરિપક્વન તબક્કો ચાલુ થયો? વનસ્પતિમાં વનસ્પતિ આવે એટલે થોડીક ટર્મિનોલોજી ચેન્જ થઈ જાય. તો વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કાને આપણે વાનસ્પતિક તબક્કો કહીશું. શું કહીશું? વાનસ્પતિક તબક્કો. વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કાને વાનસ્પતિક તબક્કો કહે છે. યાદ રાખજો આ ખાસ. હવે કેવી રીતે ખબર પડે આપણને કે વનસ્પતિએ વાનસ્પતિક તબક્કો પૂરો કર્યો અને હવે પ્રજનન કરવા માટે સક્ષમ છે? પુષ્પસર્જન દ્વારા. જેવું વનસ્પતિમાં પુષ્પસર્જન ચાલુ થાય એવી આપણને ખબર પડે કે વનસ્પતિ હવે પુષ્પનું સર્જન કરે છે, તો એ પ્રજનન કરવા માટે સક્ષમ છે. તમને ટેક્સ્ટબુકમાં એવું પૂછ્યું છે કે અલગ અલગ વનસ્પતિનો પુષ્પોદ્ભવ સમયગાળો અલગ અલગ હોય અને તમને એવું આપ્યું છે કે ગલગોટાનો કેટલો, ઘઉંનો કેટલો, ચોખાનો કેટલો, નાળિયેરનો કેટલો, કેરીનો કેટલો. તો ટેક્સ્ટબુકમાં જેટલાનો પૂછ્યો છે એટલાનો પુષ્પોદ્ભવ સમયગાળો આપણે યાદ રાખીશું. તો ગલગોટામાં પુષ્પોદ્ભવનો સમયગાળો 45 થી 50 દિવસ છે. એટલે તમે ગલગોટાનું બીજ નાખી અને ગલગોટો ઉગાડો તો તમને 45 થી 50મા દિવસ પછી પુષ્પ સર્જન જોવા મળે. ઘઉંમાં 3 મહિના, ચોખામાં 2 થી 3 મહિના, નાળિયેરીમાં 7 વર્ષ અને આંબામાં 3 થી 6 વર્ષ. આ છે અલગ અલગ વનસ્પતિનો પુષ્પોદ્ભવ સમયગાળો. હવે તમે એ પણ નોંધ્યું હશે કે અમુક વનસ્પતિમાં પુષ્પો 12 માસ આવતા હોય, જ્યારે અમુક વનસ્પતિના પુષ્પો ખાલી સિઝનમાં જ આવે. જેમ કે તમને ખબર છે કે દ્રાક્ષ છે, કેરી છે, તરબૂચ છે, ટેટી છે, એ તમને ઉનાળામાં જ જોવા મળે, જ્યારે કેળા છે એ તમને 12 માસ જોવા મળે. તો આવું કેમ? તો અમુક વનસ્પતિના પુષ્પ સર્જન ઉપર વાતાવરણની અસર થતી હોય, તો એ બધી ઋતુકીય વનસ્પતિ છે કે જે એક ચોક્કસ ઋતુ દરમિયાન પુષ્પોદ્ભવ દર્શાવે. જ્યારે 12માસી જેવી વનસ્પતિ છે કે જેમાં 12 માસ પુષ્પ સર્જન જોવા મળતું હોય. હવે એવી કેટલીક વનસ્પતિ પણ છે કે જેમાં વનસ્પતિમાં એકવાર પુષ્પ આવ્યું, પુષ્પ ખરી જશે, પછી પાછો થોડોક સમય લાગશે અને ફરીવાર પુષ્પ સર્જાશે, પછી પાછું પુષ્પ ખરી જશે અને ફરી પુષ્પ આવશે. કોઈપણ વનસ્પતિના 2 પુષ્પોદ્ભવ વચ્ચેના સમયગાળાને આપણે કહીશું આંતરપુષ્પ સર્જનકાળ. 2 પુષ્પોદ્ભવ વચ્ચેનો સમયગાળો જેને આંતરપુષ્પ સર્જનકાળ કહે છે. હવે કોઈ મને કહેશે કે આ આંતરપુષ્પ સર્જનકાળને આપણે જુવેનાઇલ એટલે કે વાનસ્પતિક તબક્કો ગણીશું કે પરિપક્વન તબક્કો ગણીશું? ના, આને પરિપક્વન તબક્કો કન્સિડર કરવામાં નહીં આવે. આંતરપુષ્પ સર્જનકાળને આપણે વાનસ્પતિક તબક્કો ગણીએ છીએ. આજના લેક્ચરમાં આ જે વસ્તુ કરાવી છે એ બધી જ ઓબ્જેક્ટિવ માટે અગત્યની છે. આમાંથી તમને કોઈ મોટો ક્વેશ્ચન નહીં પૂછાય.
ઓકે, આ ખાસ યાદ રાખજો કે બે પુષ્પોદ્ભવ વચ્ચેનો સમયગાળો જેને આંતરપુષ્પ સર્જનકાળ કહે છે, અને એ આંતરપુષ્પ સર્જનકાળને આપણે વાનસ્પતિક તબક્કામાં કન્સિડર કરીએ છીએ. હવે એવી કેટલીક વનસ્પતિઓ છે કે જે પોતાનું જીવનચક્ર 1 વર્ષમાં આટોપી લે. અમુક વનસ્પતિ એવી છે કે જે પોતાનું જીવનચક્ર 2 વર્ષમાં આટોપી લે, અને અમુક વનસ્પતિઓ એવી છે, પીપળો, વડ, કે જેનું જીવનચક્ર બહુ જ વર્ષો સુધી જોવા મળે. તો એક સ્ટેટમેન્ટ છે કે 1 વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિમાં તમારે બધી અવસ્થાઓનો અભ્યાસ કરવો હોય, જેવી કે વાનસ્પતિક તબક્કો, પરિપક્વન તબક્કો, વૃદ્ધત્વ તબક્કો, એ સરળ છે. ઓબ્વિયસ છે. કેમ? કારણ કે એમનું જીવનચક્ર નાનું છે, તો તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકો. પણ બહુવર્ષાયુ વનસ્પતિમાં આ અવસ્થાઓનો અભ્યાસ કરવો શક્ય નથી. આ તમને રીઝન તરીકે પૂછી શકાય કે શા માટે 1 વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિનો અભ્યાસ કરવો સરળ છે, કારણ કે એમનું જીવનકાળ ખૂબ જ નાનો છે. તો એ આપણે યાદ રાખીશું કે 1 વર્ષાયુ જેવી કે ઘઉં, દ્વિવર્ષાયુ વનસ્પતિમાં બધી જ અવસ્થાનો અભ્યાસ શક્ય છે, જ્યારે બહુવર્ષાયુ વનસ્પતિમાં આ અવસ્થાનો અભ્યાસ શક્ય નથી, એટલે કે એટલો સરળ નથી. ઓકે, કેટલીક વનસ્પતિઓ પુષ્પસર્જન જીવનમાં 1 જ વાર કરે, જેમ કે વાંસ. તો વાંસમાં પુષ્પસર્જન ખાસ યાદ રાખજો 50 થી 100 વર્ષ બાદ થાય, અને ત્યારબાદ વાંસ મૃત્યુ પામે. એવી વનસ્પતિ છે કે જે ફક્ત એક જ વાર પુષ્પ સર્જન કરે. એટલે તમે જીવો ત્યાં સુધીમાં તમે વાંસમાં ફક્ત 1 જ વાર પુષ્પ જોઈ શકો. બીજી એક વનસ્પતિ છે નીલકુરંજિત, સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના, જેમાં દર 12 વર્ષે પુષ્પ સર્જન જોવા મળે. છેલ્લે પુષ્પ સર્જન એનું 2018માં, એની પહેલાં 2006માં, 2006 સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, ત્યારબાદ 12 વર્ષ એટલે તમને ખબર જ છે કે 2018માં, અને હવે પછીથી જો તમારે જોવું હોય તો 2030માં જોવા મળશે. ક્યાં આગળ? તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશમાં આ પુષ્પ થાય છે. અને જ્યારે આ વનસ્પતિનું પુષ્પ સર્જન થાય ત્યારે આખો પર્વત એના પર્પલ કલરના ફ્લાવરથી, પર્પલિશ બ્લુ કલરના ફ્લાવરથી છવાઈ જાય છે, જે મોટા ભાગે ટુરિસ્ટ તે જોવા માટે આવે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેટલું બ્યુટીફુલ દેખાય છે. તો હવે તમારે જોવું હોય તો 2030 સુધી વેઇટ કરવી પડશે. ઓકે, હવે આ હતી વનસ્પતિની વાત, કે વનસ્પતિમાં તો આપણને ખબર પડી ગઈ કે પુષ્પ આવ્યા એટલે વનસ્પતિ પ્રજનન કરવા માટે સક્ષમ છે. તો પ્રાણીઓમાં એવું કયું ઇન્ડિકેશન છે કે જેના વડે આપણને ખબર પડે કે આ પ્રાણી પ્રજનન કરવા માટે સક્ષમ છે? તો સસ્તન વર્ગના પ્રાણીઓમાં મોટે ભાગે માદામાં માસિક ચક્રની શરૂઆત થાય, જેને આધારે પ્રજનનની દ્રષ્ટિએ પરિપક્વ છે એવી ખબર પડે. તો માસિક ચક્ર કે ઋતુકીય ઋતુચક્ર. હવે તમને થશે કે માસિક ચક્ર તો અમને ખબર છે, આ ઋતુકીય ઋતુચક્ર શું છે? તો દરેક સજીવ, સસ્તનને પણ આપણે 2માં વિભાજિત કર્યા છે, નોન પ્રાઇમેટ અને પ્રાઇમેટ. નોન પ્રાઇમેટ એટલે કે જેની મસ્તિષ્ક ક્ષમતા પ્રાઇમેટ કરતાં ઓછી છે, જેવા કે વાઘ છે, ઉંદર છે, હરણ છે વગેરે. અને પ્રાઇમેટ્સ એટલે સ્પેસિફિકલી ચિમ્પાન્જી, ગોરીલા,
એપ્સ બધા, અને મનુષ્ય કે જેમની મસ્તિષ્ક ક્ષમતા વધારે છે. નોન પ્રાઇમેટ્સ અને પ્રાઇમેટ્સ પ્રાણીઓ એ સ્પેસિફિકલી ગર્ભાશય, અંડપિંડ, તેમની સહાયક પ્રજનન ગ્રંથિ, અંતઃસ્ત્રાવોના લેવલ વગેરેમાં ચક્રીય ફેરફાર દર્શાવે, જેને આપણે ઋતુકીય ઋતુચક્ર કે માસિક ચક્ર કહી શકીએ. ઋતુકીય ઋતુચક્ર એ નોન પ્રાઇમેટ્સમાં જોવા મળે અને માસિક ચક્ર એ પ્રાઇમેટ્સમાં જોવા મળે. જોઈએ આપણે આ બંનેનો તફાવત શું છે. તો પહેલાં તો ઋતુકીય ઋતુચક્ર કે પ્રાજનનિક અવસ્થામાં ગર્ભાશય, અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિ, અંતઃસ્ત્રાવ વગેરેમાં થતા ચક્રીય ફેરફાર. અને એવી જ રીતે માસિક ચક્ર એટલે પ્રાઇમેટ્સમાં પ્રાજનનિક અવસ્થામાં ગર્ભાશય, અંડપિંડ અને અંતઃસ્ત્રાવોના સ્તરમાં થતા ચક્રીય ફેરફાર. આ શેમાં જોવા મળે છે? નોન પ્રાઇમેટ્સ જેવા કે બકરી છે, વાઘ છે, ઉંદર છે વગેરે. અને આ શેમાં જોવા મળે છે? પ્રાઇમેટ્સ એટલે જેની મસ્તિષ્ક ક્ષમતા વધારે છે. ભલે નથી, આપણે ધારી લઈશું કે વધારે છે. પ્રાઇમેટ્સ જેમાં કે મનુષ્ય અને બધા એપ્સ, ચિમ્પાન્જી, ગોરીલા, વાંદરો, વાંદરી વગેરે. વાંદરીમાં જોવા મળે, વાંદરામાં જોવા ના મળે. માદામાં થતા ફેરફાર છે આ. ઓકે, બીજો ફેરફાર આનો કે જ્યારે ઋતુકીય ઋતુચક્ર એટલે જેને આપણે ઇંગ્લિશમાં ઇસ્ટ્રસ સાયકલ પણ કહી શકીએ. ઓ સાયલેન્ટ છે, ઓ ઇસ્ટ્રસ એવું ના વાંચતા, ઇસ્ટ્રસ સાયકલ. તો જેને આપણે ઇસ્ટ્રસ સાયકલ પણ કહી શકીએ, એ ઇસ્ટ્રસ સાયકલ એ પ્રાણીને જ્યારે કોઈ પણ નોન પ્રાઇમેટ ઇસ્ટ્રસ અવસ્થા દર્શાવતું હોય ત્યારે એમની વચ્ચે સંવનન કરાવવામાં આવે. એનો મતલબ કે આ એવો તબક્કો છે કે જ્યાં એ પ્રજનન કરવા માટે વધારે એક્ટિવ છે, જ્યારે મનુષ્યમાં એવું હોતું નથી. માસિક ચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન સંવનનની પ્રક્રિયા કરાવવામાં આવતી નથી. એટલે આમાં આપણે એવું કહી શકીએ કે આમાં પ્રાજનનિક દ્રષ્ટિએ માદા વધારે સક્રિય. આ તબક્કામાં સંવનન કરાવવામાં આવે, સેક્સ્યુઅલ પ્રોસેસ થઈ શકે, જ્યારે આમાં એવું કંઈ જોવા મળતું નથી. સ્પેસિફિકલી આમાં એવું ફિક્સ છે કે આ અવસ્થામાં સંવનન કરાવવામાં આવે તો જ ફલન થાય, જ્યારે મનુષ્યમાં એવું જોવા મળતું નથી. મનુષ્યમાં અંડપાત પછી, જે તમે 10માં ભણ્યા હશો કે માસિક ચક્રના 10માથી 14મા દિવસ વચ્ચે સંવનન કરવામાં આવે તો ફલનની પ્રક્રિયા થવાના ચાન્સીસ બહુ વધારે હોય. ત્રીજી વસ્તુ કે ઇસ્ટ્રસ સાયકલમાં તમને ખબર છે કે માસિક ચક્રમાં એવું હોય કે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ એટલે કે અંતઃસ્તર તૂટે, રુધિરવાહિનીઓ તૂટે અને બ્લીડિંગ જોવા મળે, જ્યારે ઇસ્ટ્રસ સાયકલમાં બ્લીડિંગ જોવા મળતું નથી. રુધિર સ્ત્રાવ થતો નથી. ગર્ભાશયનું સ્તર પુનઃ શોષણ પામે, મતલબ એ અંદરને અંદર ફરીથી એબ્ઝોર્બ થઈ શકે, જ્યારે આમાં રુધિર સ્ત્રાવ થાય. કેમ? કારણ કે ગર્ભાશયનું અંતઃસ્તર વિઘટન પામે, જે તમે 10માં ભણ્યા જ હશો. આ એક મુખ્ય તફાવત છે. તમારી બુકમાં ખાલી તમને એટલું આપ્યું છે કે ઋતુકીય ઋતુચક્ર નોન પ્રાઇમેટ્સમાં જોવા મળે અને માસિક ચક્ર એ પ્રાઇમેટમાં જોવા મળે.
તમારે એટલું યાદ રાખશો તો ચાલશે, પણ 2 મુદ્દા થોડા વધારે યાદ રાખવાના છે તો રાખી શકો છો. હવે કેટલાક સજીવ એવા છે કે જેમાં એક ચોક્કસ સમયગાળા દરમિયાન જ સંતતિ ઉત્પન્ન થતી હોય, જેમ કે દેડકો. દેડકો કઈ ઋતુમાં જોવા મળે? ચોમાસામાં. એટલે નાના નાના દેડકા દેડકી બી ચોમાસામાં જ જોવા મળે. મતલબ કે એ સજીવોમાં ચોમાસું એ એમનો સંવનન કાળનો પીરિયડ છે કે જેમાં એ પ્રજનન કરી શકે. બાકીની ઋતુમાં એ પ્રજનન દર્શાવતા નથી, તો એને કહેવામાં આવે ઋતુકીય સંવર્ધક. અને અમુક સજીવો એવા હોય કે જેમાં આવી કોઈ સિઝન મેટર કરે નહીં, જેમ કે મનુષ્ય, તો એને કહેવામાં આવે સતત સંવર્ધક. ઓકે, ચલો તો આપણે જોઈએ ઋતુકીય સંવર્ધક એટલે શું. કે જેમાં પ્રજનનની પ્રક્રિયા ઋતુ આધારિત હોય, એટલે કે સિઝનની જેની ઉપર ઇફેક્ટ થતી હોય, અને ઋતુકીય ઋતુચક્ર પણ ફક્ત આ જ સમયગાળા દરમિયાન જોવા મળે. તેને ઋતુકીય સંવર્ધક કહે છે. ઓકે, એક્ઝામ્પલ છે ઘોડો, બકરી વગેરે નોન પ્રાઇમેટ્સ ઋતુકીય સંવર્ધક છે. હવે આપણે જોઈએ સતત સંવર્ધક. સતત સંવર્ધક એટલે કે જેમાં પ્રજનનની ક્રિયા પર ઋતુની અસર થતી નથી, એને કહેવામાં આવે સતત સંવર્ધક. જેમ કે અલગ અલગ એપ્સ અને મનુષ્ય. ઓકે, તો આ એક બેઝિક ઇન્ટ્રોડક્શન હતું જે તમને ડેફિનેશન પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ કે છેલ્લી અવસ્થા જે છે વૃદ્ધત્વ. તો વૃદ્ધત્વ ઉપર પણ અંતઃસ્ત્રાવોની અસર જોવા મળે. ચયાપચય પ્રક્રિયા મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું એમ કે વૃદ્ધત્વની પ્રક્રિયા જ્યારે આવે ત્યારે અપચય પ્રક્રિયા વધી જાય અને ચય ક્રિયા ધીમી પડી જાય. હવે લિંગી પ્રજનન જે છે એને મુખ્યત્વે આપણે 3 તબક્કામાં વિભાજિત કર્યું છે. કયા કયા? તો લિંગી પ્રજનનના મુખ્ય તબક્કા. પહેલું પૂર્વફલન, બીજું ફલન અને ત્રીજું પશ્વફલન. કેટલા તબક્કામાં આપણે વિભાજિત કર્યું છે? 3. પૂર્વફલન, ફલન અને પશ્વફલન. પૂર્વફલનમાં 2 ઘટના છે. એક છે જન્યુ જનન, એટલે કે જન્યુઓના નિર્માણની, યસ, નર અને માદા જન્યુના નિર્માણની પ્રક્રિયા, અને બીજું છે જન્યુ વહનની ક્રિયા, એટલે કે જન્યુઓનું નર જન્યુનું માદા જન્યુ સુધી પહોંચવાની ક્રિયા. ફલન અને પશ્વફલન. પશ્વફલનમાં પણ 2 તબક્કા. એક યુગ્મનજનું નિર્માણ અને બીજું ભ્રૂણજનન. ઓકે, તો આજે આપણે બેઝિક ચાલુ કરીએ છીએ પૂર્વફલનનું. તો પહેલો તબક્કો એ છે પૂર્વફલન. એની પહેલી પ્રક્રિયા જન્યુજનન, એટલે કે જન્યુના નિર્માણની ક્રિયા. તો એમાં ખાલી 2 જ વસ્તુ યાદ રાખવાની છે કે જેમાં 2 નર જન્યુ અને માદા જન્યુ સમાન હોય તેને સમજન્યુ કહે છે. હોમોગેમેટ કે આઇસોગેમેટ. ઓકે, એનું ઉદાહરણ છે ક્લેડોફોરા
ક્લેડોફોરાના સમજન્યુ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જેમાં તમે નર કે માદાજન્યુ ડિફરન્શિએટ કરી શકતા નથી. બીજું છે વિષમજન્યુ, કે જેમાં નરજન્યુ ચલિત, જેને પુંજન્યુ કે શુક્રકોશ કહે છે, અને માદાજન્યુ અચલિત છે. ઓકે, તો વિષમજન્યુને ઇંગ્લિશમાં આપણે કહીશું હેટરોગેમેટ ઓર એનઆઇસોગેમેટ. ઓકે, તો જોઈએ આપણે આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક, સજીવોની જાતીયતા. એટલે તમને ખબર છે કે વનસ્પતિ પાસે બે પ્રકારના પુષ્પ હોય, એક નર પુષ્પ, એક માદા પુષ્પ. નર પુષ્પ એટલે જેની પાસે ઓબ્વિયસ પુંકેસર હોય, અને માદા પુષ્પ એટલે જેની પાસે સ્ત્રી કેસર હોય. તો કેટલીક વનસ્પતિ એવી છે કે જે નર પુષ્પ અને માદા પુષ્પ બંને ધરાવે. નર પુષ્પ અને માદા પુષ્પ બંને ધરાવે તો તેને કહેવામાં આવે દ્વિલિંગી. શું કહેવામાં આવે? દ્વિલિંગી. અને એક સદની વનસ્પતિ, એક સદની, એક જ છોડ ઉપર નર પુષ્પ માદા પુષ્પ છે તો એને કહેવામાં આવે એક સદની દ્વિલિંગી. અને ફૂગ માટે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બંને એક જ ફૂગ દ્વારા ઉત્પન્ન થતા હોય તો આપણે સમસુકાયક શબ્દ વાપરીએ છીએ. ખબર પડી? ઇઝી છે. પુંકેસર સ્ત્રીકેસર બંને એક જ વનસ્પતિ પાસે હોય તો દ્વિલિંગી, કારણ કે નર અને માદા બંને પુષ્પ છે, એક જ છોડ ઉપર છે, એક સદની. અને જે ફૂગ નરજન્યુ માદાજન્યુ બંને બનાવે તો એને આપણે કહીશું સમસુકાયક. ઓકે, આવી વનસ્પતિના કેટલાક ઉદાહરણ છે કાકડી અને નાળિયેરી. ઓકે, હવે બીજું જોઈએ આપણે કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ બંને અલગ અલગ છોડ ઉપર હોય. નર પુષ્પ અને માદા પુષ્પ અલગ વનસ્પતિ પર હોય તો એને શું કહીશું આપણે? આના કરતાં ઉલટું. યસ, એકલિંગી, કારણ કે કોઈ એક જ પ્રકારનું પુષ્પ ધરાવે છે, કાં તો નર કાં તો માદા. દ્વિસદની, કેમ? કારણ કે બે અલગ અલગ છોડ ઉપર અલગ અલગ પુષ્પ છે. અને ફૂગ હોય એવી તો એના માટે આપણે શબ્દ વાપરીશું વિષમસુકાયક. ક્લિયર? તો આના ઉદાહરણ છે પપૈયું અને ખજૂરી. ઓકે, પપૈયું તમે જોયું હશે કે બે અલગ અલગ છોડ સાથે હોય તો જ થાય. ઘણા એક છોડ વાવે નર પુષ્પવાળો, જેની પાસે પુંકેસર હોય, મોટું થાય, રાહ જુએ, પપૈયું નથી આવતું, પણ એટલે ના આવે. જોડે માદા પુષ્પ હોવું જોઈએ કે જ્યાંથી નર પુષ્પની પરાગરજ સ્ત્રી કેસર એટલે કે માદા પુષ્પના સ્ત્રી કેસર સુધી પહોંચે તો જ ફલનની પ્રક્રિયા શક્ય બને. એટલે તમે એકલું માદા પુષ્પવાળું પપૈયું વાવો કે એકલું નર પુષ્પવાળું પપૈયું વાવો તો પપૈયા થાય નહીં, બંને સાથે રાખવા પડે. હવે આ વનસ્પતિની વાત હતી. હવે જોઈએ આપણે પ્રાણીની વાત. તો કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની પાસે શુક્રપિંડ અને અંડપિંડ બંને હોય. તો કેટલાક પ્રાણી જે શુક્રપિંડ અને અંડપિંડ બંને ધરાવે તો એને કેવા કહેવામાં આવે? દ્વિલિંગી. કોઈ એક્ઝામ્પલ આપશે? આપણે ભણી ગયા છીએ. યસ, અળસિયું, ચપટાકૃમિ, વાંદરી નહીં, વગેરે. અમુક પ્રાણી કે જેમાં શુક્રપિંડ અને અંડપિંડ બંને અલગ અલગ સજીવમાં હોય. પ્રાણી કે જે શુક્રપિંડ અથવા અંડપિંડ ધરાવે તો એને કહેવામાં આવે એકલિંગી પ્રાણી.
જેમ કે વંદો, મનુષ્ય વગેરે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અળસિયામાં એક જ અળસિયામાં શુક્રપિંડ તેમજ અંડપિંડ બંને જોવા મળે છે, તો એને કહીશું આપણે દ્વિલિંગી. બીજી આકૃતિ છે વંદો, કે જેમાં એક વંદો કે જે ફક્ત શુક્રપિંડ ધરાવે છે એટલે કે નર વંદો છે, બીજો વંદો કે જેમાં અંડપિંડ એટલે કે માદા વંદો છે, એટલે કે શુક્રપિંડ અને અંડપિંડ બંને અલગ સજીવમાં છે, તો એને કહીશું આપણે એકલિંગી વનસ્પતિ. પછી છે કારા નામની વનસ્પતિ કે જે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની બંને એક જ વનસ્પતિ પર ધરાવે છે, તો એને કહીશું એકસદની. અને માર્કેન્શિયામાં પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની અલગ અલગ વનસ્પતિ ઉપર છે, તો એને આપણે કહીશું દ્વિસદની. અને છેલ્લે શક્કરિયાનું દ્વિલિંગી પુષ્પ દર્શાવ્યું છે કે જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જન્યુઓના નિર્માણની પ્રક્રિયાથી કન્ટિન્યુ કરી પૂર્વફલન અને ફલન પતાવીશું. પણ જતાં પહેલાં એક ક્વેશ્ચન, કે તમને ખબર છે કે પક્ષીઓ એક ચોક્કસ ઋતુ પ્રમાણે ઈંડા મૂકે, કે ઉનાળામાં અમુક પક્ષીઓનો સંવનનકાળ હોય, કેટલાકનો ચોમાસામાં હોય, તો એ ઋતુકીય સંવર્ધક છે. પણ હવે જે મરઘી તમે પોલ્ટ્રી ફાર્મમાં પાળી છે એમાં એવું હોય કે ફક્ત મરઘી શિયાળામાં જ ઈંડા આપશે, ઉનાળા ચોમાસામાં નહીં આપે. એ તો તમને ખબર જ છે કે એમાં તો 12 માસ ઈંડા મળે છે. તો એવું તો એ મરઘીમાં શું આપવામાં આવતું હશે જેને કારણે 12 માસ ઈંડા આપે છે? બસ આ તમારે વિચારવાનું છે. વિચારો. નેક્સ્ટ લેક્ચર સુધી, નેક્સ્ટ લેક્ચરમાં કહીશું તમને.